અને ત્યાર પછી આ વિલ્સન મંદિરની અંદર અને આ લંડનની અંદર બધા મંદિરો ત્યાર પછી થવા માંડ્યા. એટલે બધા હરિભક્તો અત્યારે આર્થિક સ્થિતિએ ભગવાન ખૂબ સુખિયા રાખ્યા છે. સ્વામિનારાયણ ભગવાનનું વચન હતું અને પોતાના ગુરુ પાસે માગી લીધું હતું કે તમારા ભક્ત કોઈ આર્થિક સ્થિતિ નબળા હોય, ખાવા કાંઈ મળતું ન હોય, ઠીકરું લઈને માગી જવા જતા હોય, એની પરિસ્થિતિ હોય છતાં પણ એને અનવસર કરીને કોઈ દુઃખી ન થાય. આજે આપણા સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ ભગવાનનો આશરે કોઈ પણ ભક્તજન હશે કે આર્થિક સ્થિતિ બહુ મહેરબાન પધાર્યા. અને આજે દરેક મંદિરોમાંથી કાર્યરત કમિટીના સભ્યો હશે કે સત્સંગી ભાઈઓ હશે એ પણ આ પ્રસંગમાં પધારેલા છે. અને અમને પણ એમ થયું અને અમારા કાર્યરત કમિટીના સભ્ય પણ મને વાત કરેલી કે તમે જો આવતા હો, તમારી પરિસ્થિતિ જોઈને તમે આવતા હો તો અમે તેડવા પણ આવશો તમને. એટલે સુધી એને હરિભક્તે હિંમત કરી હતી. એટલે મને એમ થયું કે હવે જવાનું છે તો જઈ આવીએ. ઘણા દિવસ સુધી રહેવાય એમ નથી, પણ આપણે ઉત્સવ સમય સુધી રહેશું. એટલે કે વાર્ષિક પાટોત્સવ આપણો એ શરદ પૂર્ણિમાના દિવસે છે. શરદ પૂર્ણિમા પાટોત્સવ કરી અને પછી એની વિદાય કરી લઈશું. વિશેષમાં આજે પૂજ્ય મહારાજશ્રી આવ્યા છે, મોટા મહારાજશ્રી, તો એમને હાથે આજે સિંહાસન છે એનું આજે ઓપનિંગ કરવાનું છે. અને બીજા સંતો પણ સાથે રહેશે, યજમાનશ્રીઓ પણ રહેશે અને આ સિંહાસન ઓપન કરાશે. તો તમે બધા હરિભક્તો આવું સિંહાસન તૈયાર કરાવ્યું છે. તો કે કોઈ ટાઈમ મને નહોતો નહીં, કારણ કે ઘણો પ્રવેશ છે અહીંયા કંઈ માણસોને કાર્યકર માણસોને આવવા માટે ખૂબ પ્રયત્ન કરતા ખાલી 1 મહિનો 1.5 મહિનો રહ્યો. ત્યારે માંડ વિઝા મળી. જ્યારે કાર્યરત કમિટીના ખૂબ મહેનત કરીને કાર્ય કર્યું છે તેમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. વિશેષમાં તમે જ્યારે દર્શન કરશો ત્યારે તમને એમ થશે કે હરિભક્તોએ જે સેવા કરી છે ખરેખર લેખે લાગી છે. અને સેવા કરનારા હરિભક્તોને આપણા મનમાં એમ થશે કે અમારી સેવા ખરેખર લેખે લાગી. અમને પણ ખૂબ ભગવાન પણ મારા પર પસંદ રહે અને આ સંત હરિભક્તો પણ ખૂબ રાજી રહે એવા હેતુથી સેવા કરી હરિભક્તોને એ આ બધા સંતો આશીર્વાદ આપે છે કે હજી આર્થિક સ્થિતિ ભગવાન તમને ખૂબ સુખિયા રાખી અને આવા ને આવા શુભ કાર્ય તમારાથી થતા રહે.